જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો અત્યારમાં કેટલા વાગ્યા છે ખબર છે? 5 વાગ્યા છે અને હાર્દિકભાઈનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. 5 વાગ્યા છે. 5 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો છે. હાર્દિક હજી નથી આવ્યો, બાકી છે આવવાનું. પણ શિવાની બેન જો શેઠિયા છે ને તો મને એમ લાગે પડી જાય. જો આગળ આવતી હતી બોલ હામી. નહીં નથી આવવાનું. આ શિવાની બેન વાટ જો હે ભાઈની. જો આગળ ભાઈ આવશે અહીંયા. જો આવશે હો હાર્દિક. તો ફેમિલી જો અમારી શિવાની બેન છે ને હાર્દિકની વાટ જોવા મળ્યા છે. આગળ આવશે ને એટલે રાજીના રેડ થઈ જાય. બોલો જો તમે કા શિવાની. અને જો હાર્દિકભાઈને છે ને આગળનો દાંત છે ને આ દાંત છે કે આ બે છે ને એની બાજુનો આ પડી ગયો. ત્યાં અહીંયા એને શિવાની જેવડો દાંત છે ને એવડો હાર્દિકને આવે છે. બે ભારોને એક સાથે દાંત આવે. બોલો કેવું સારું, અજીબ લાગે છે ને. શિવાની ને હાર્દિકે બે ભારોને છે ને એક સાથે દાંત આવે છે. બોલો શિવાની જો મારી પાસે આવવું છે એને જો, કેમ કે એને નીંદર ચડી છે ને એટલે ક્યાંય રહેતી નથી. જો હાલો લઈ લો, હાલો. શરદી, તાવ, ઉધરસ ને બધું એક સાથે થઈ ગયું હતું ને. આજ તો છે ને સારું છે, કાલ દવા લઈ લીધી હતી કે એટલે સારું છે. અને શરદીમાં થોડોક ફેર પડ્યો છે. તમને લાગતું હશે મારો હાથ થોડો ઉઘડ્યો એવું લાગે છે. અને જો મસ્ત નાઈ લીધી છું. શરદી હતી પણ તોય મેં કીધું હાલ નાઈ લઉં. નાયા વગર કોઈ હાલે નહીં, નાયા વગર ન હાલે. તો જો હું તો છે ને માથું ધોઈ નાખ્યું છે અને નાઈ લીધી છું. મસ્ત ફ્રેશ થઈ જાય ને તો આપણને ગમે એટલી મજા ન હોય ને તો પણ આપણે નાઈ લઈએ ને એટલે બધી હડપ આવી જાય. તો જો હું નાઈ લીધી છું ને મસ્ત જો અમારી શિવાની બેન જો શેઠીએ રમે છે. શિવાની બેનને અમારે મજા નહોતી ને કાલ એને શરદી થઈ ગઈ હતી ને મને શરદી ઉધરસ થઈ ગયું હતું કે પહેલાં મને શું ને પછી એને શું. એટલે એને દવાખાને લઈ ગયા હતા અને અમે તો છે ને મેડિકલમાંથી ટીકડી લઈ આવ્યા હતા શરદીની ને બધી. એટલે પી લીધી એટલે ફેર પડી ગયો હતો. અને શિવાની બેનને તો છે ને કેમ છે ખબર છે, એને છે ને દાંત આવે છે કે એટલે એને શરદી વધારે થઈ ગઈ છે. દાંતના હિસાબે એને ઝાડા, શરદી, ઉધરસ ને એવું બધું થઈ ગયું છે. તાવે આવી ગયો હતો રાતના. તો છે ને એને અત્યારમાં સારું છે ને. જો ફેમિલી રમે છે, જો શિવાની રમે છે અત્યારે, રમતે ચડી છે. અને જોયું ને તમે એને એક દાંત આવ્યો છે ઉપર ને એક નીચે દાંત આવ્યો છે એવું છે. અને હાર્દિક હમણાં આવી જાય. હાર્દિકની વાટ જોવે છે. જો મમ્મીને છે ને તમે એમ કહેતા હશો, પાછા કોમેન્ટ કરશો કે છે ને તમે કેમ શિવાનીનો દાંત જોયો. તમારે ન જોવાય દાંત. મમ્મી હોય ને એને છે ને બાળકનો આપણા છોકરા હોય ને એનો મમ્મી હોય ને એને છે ને એના છોકરાનો દાંત આવતા હોય ને જોવાય નહીં એવું હોય. બધા એમ કહે, મને તો ખબર નથી પણ પહેલાંના ગઢિયા હોય ને એ એમ કહે કે છે ને માં હોય ને એને દાંત ન જોવાય એમ. પણ મેં નથી જોયું. મેં છે ને તમને દેખાડ્યું છે કે જો શિવાનીને દાંત આવે છે. મેં નથી જોયું. તો જો શિવાની બેન અમારે રમે છે. હાલો જોઈ લો તમે શિવાનીનો દાંત. મારે તો જોવાય નહીં. જો શિવાની આમ કહેતા જરા બધા જોવો તમે. શિવાનીનો દાંત આવ્યો, એક ઉપર આવ્યો ને એક નીચે આવ્યો છે. એમાં એવું હોય તમને છે ને તમે પાછા કોમેન્ટ નહીં કરતા. મેં નથી જોયું, તમને દેખાડ્યો છે શિવાનીનો દાંત. મારે જોવાય નહીં. તમે બધાએ જોયો ને નાનો એવો દાંત છે કા શિવાની. એને પપ્પા કે બટકું ભરી જાય, ગમે એને બટકું ભરી જાય. બટકું ભરીને એટલે હવે તો છે ને દાંત આવી ગયો ને હામાં એક બે બાજુ તે છે ને તરત બટકું ભરી જાય. જો રમે છે. બિલાડી આવી છે અમારા ઘેરે. શિવાની રમે છે ને તે જો હાલે શિવાની બીકણી છે પણ તોય એને વાહે જાય છે. જો હાલે જો આવી હાલે મમ ખાવું તારે દૂધ પીવું છે. હાલે દૂધ આપી. હાલ દૂધ આપી. હાલો બે વૈયા અંદર. હાલો જો લાઈટ કરી દે. હાલ શિવાની હાલ. જો શિવાની આવે છે. શિવાનીને ઘડીક જોવાની મજા આવે એમ. હાલે તું અહીંયા બહાર પ્લીઝ ખોલવા દે. હાલ અહીંયા રે આખો. હાલ અહીંયા હાલ જો ભૂખી થઈ છે. હાલે શિવાની જો પીવે. જો શિવાની જો અમારે જો શિવાનીએ બિલાડી પાળી છે. જો કા શિવાની બિલાડી પાળી છે. શિવાનીએ દૂધ પીવે છે. અને ફેમિલી હાર્દિકભાઈ તો હજી આવ્યા નથી પણ બિલાડી બેન અમારે ઘેર આવી ગયા. જો હાર્દિક ફાળી ગયો હોય ને આને તો હાર્દિક ને શિવાની બે એક હરખા થઈ જાય. બિલાડીને જીવવાનું મુશ્કેલ કરી દે. જાવા ન દે અહીંથી. જો આમ કરે શિવાની. જો મીનુ પી લે જરો દૂધ પી લે. હા
ફેમિલી અમારા હાર્દિકભાઈ આવી ગયા છે જો એન પપ્પા લઈ આવ્યા કા હાર્દિક ને જો શિવાની તે છે ને મસ્ત મસ્ત રેડી થઈ ગઈ છે જો હાર્દિક આવ્યો ને તા તો જો મસ્ત રેડી થઈ ગઈ છે કા તૈયાર થઈને મસ્ત રેડી થઈ ગઈ છે અને અમારે જવાનું છે તમને ખબર છે હે છે ને એ ઓલા વસંત ભાભીનો ફોન આવ્યો છે હે ઈ આવી ગયા છે ને દેહમાંથી તે ઈ એમ કહે છે એ કહે કે તમે છે ને કાંઠો મારી જાવ કે એમ અમારા ઘરે એમ કહે છે કા 4-5 દીધા દેહમાં વયા ગયેલા હતા તો એ આવી ગયા છે તો કાંઈ નહીં હાલો આપણે છે ને ભાભી પાસે જવાનું છે આંટો મારવા કા મામી પાસે જવું ને કાંઈ નહીં હાલો આપણે જઈએ કા જાવું ને હા એને મસ્ત મસ્ત જો હાર્દિક તાર દાંત બતાવી તો જો હાર્દિક ને દાંત આવી ગયો છે નાનો એવો જો એવો કા હાર્દિક બે ભારોને છે ને ફેમિલી એક સાથે દાંત આવ્યા કા હાર્દિક કેવું સારું જો બે ભારોને અમારે એક સાથે દાંત આવે છે જો નાના નાના હા એમાં એવું છે જો રમે છે કેમ કે સવારની જોઈ ન હોય ને એમ કાંઈ નહીં હાલો રમે છે અને છે ને ભાભીનો ફોન આવ્યો એટલે આપણે ત્યાં જવાનું છે